નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલ રાઈટ આન્સર ના એકમ કસોટી વિભાગમાં. જી હા દોસ્તો, આજે આપણે વાત કરીએ છીએ ગણિતની અંદર ધોરણ 7માં લેવાયેલ ગણિત વિષયની એકમ કસોટી, જેની અંદર પ્રકરણ 7 અને 8 નો સમાવેશ થયેલો. તારીખ 6/1/2024 ને શનિવારે લેવાયેલ એકમ કસોટીનું આ સાચું પેપર છે દોસ્તો. આના માર્ક કુલ ગુણ 25 છે. પ્રકરણ 7 અને 8 અને સમય તમારો 1 કલાક. દોસ્તો, વાત કરીએ પ્રથમ અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંકને ટકામાં તથા ટકાને અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવે છે. આ એક નિષ્પત્તિ છે. એનો પ્રશ્ન નંબર 1 અ છે. નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ શોધીને જવાબ લખો. આપણે ઝડપથી સમય ન બગાડતા ફટાફટ જવાબો હું તમને કહી દઈશ. આમાં તમારે કોઈ પણ 3 લખવાના હતા, જેના 3 ગુણ હતા દોસ્તો. પહેલું હતું 1/3 ને ટકામાં ફેરવતા શું મળે? તો એનો જવાબ આવે એ 33.1/3. બીજું 1/4 ને ટકામાં ફેરવતા શું મળે? એનો જવાબ આવતો બી 25%. ત્રીજું 1/2 ને ટકામાં ફેરવતા શું મળે? એનો જવાબ આવે 50%. ચોથું 5/4 ને ટકામાં ફેરવતા શું મળે? એનો જવાબ આવે 125%. 4/5 ને ટકામાં ફેરવતા શું મળે? તો એનો જવાબ આવે 80%. આ 5 વિકલ્પોના જવાબ આપણે થઈ ગયા દોસ્તો. આમાં તમારે કોઈ પણ 3 લખવાના, તમને કોઈ પણ 3 પૂછાયા હોય એમાં આપણે બધા જ અહીંયા સોલ્વ કરાવીશું. એક વર્ગમાં 25 બાળકો છે, તેમાંથી 15 છોકરીઓ છે, તો વર્ગમાં કેટલા ટકા છોકરીઓ છે? પ્રશ્ન નંબર 6 છે, એનો જવાબ આવે 60%. સી 60%. આ સમગ્ર પેપર દોસ્તો તમને આપણી ગાઈડ એપ્લિકેશનમાં પીડીએફ સ્વરૂપે આ પેપર તમને આખું મળી રહેશે અને એના જવાબો તમને આપણે અહીંયા વિડીયોમાં તમને કહેલા છે. તો ભૂલવાનું નહીં, તમારે જો પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવું, પ્રશ્નપત્રને તમારે જાણવું હોય તો તમારે ફરજિયાત આપણી ગાઈડ એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ હોવી જોઈએ. ત્યાં આ સિવાય દરેક એકમ કસોટીના પેપરો પણ તમને મળી રહેશે. એટલે તમારે ફરજિયાત તમારી આપણી મોબાઈલમાં પ્લે સ્ટોર પર જઈને ગાઈડ એપ GUIDE ગાઈડ એપ ફરજિયાત ડાઉનલોડ કરી લેવાની. બરાબર, તો આ એપ તમારા મોબાઈલમાં હોવી જોઈએ. અને તમને જો એની લિંક પ્લે સ્ટોરમાં ના મળે તો તમને વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં એપની લિંક આપેલી છે, તો તમે ત્યાં ક્લિક કરીને પણ એપ ડાઉનલોડ કરી શકો છો. આગળનો પ્રશ્ન નંબર 7. એક વર્ગમાં 30 બાળકો છે, તેમાંથી 15 છોકરાઓ છે, તો વર્ગમાં કેટલા ટકા છોકરાઓ છે? વર્ગમાં 30 બાળકો, 15 છોકરાઓ, તો કેટલા ટકા છોકરા થયા? 7મા નંબરનો જવાબ આવશે 50%. બી 50%. 0.75 ને ટકામાં ફેરવતા શું મળે? 8મું 75% મળે. શું મળે? 0.75 ને આપણે ટકામાં ફેરવીએ તો ટકા હંમેશા 100ના ગુણાંકમાં ફેરવાય એટલે 75% મળે. 0.2 ને ટકામાં ફેરવતા શું મળે? પ્રશ્ન નંબર 9. 0.2 ને ટકામાં ફેરવતા આપણને 20% મળે. 0.09 ને ટકામાં ફેરવતા શું મળે? તો 0.09 ને ટકામાં ફેરવતા 0.9 એટલે કે 90% મળે. આગળનો 11મો પ્રશ્ન. 10% ને અપૂર્ણાંકમાં ફેરવતા શું મળે? તો 10% ને અપૂર્ણાંકમાં ફેરવતા 1 બી મળે. 20% ને અપૂર્ણાંકમાં ફેરવતા શું મળે? તો 20% ને અપૂર્ણાંકમાં ફેરવતા 0.20. 10% ને દશાંશમાં ફેરવતા શું મળે? તો 0.10. 15/20 ને ટકામાં ફેરવતા શું મળે? તો 15/20 ને ટકામાં ફેરવતા આપણને 75% છે. 75%? યસ, 75% મળે. 10/20 ને ટકામાં ફેરવતા શું મળે? તો 10/20 ને આપણને 50% મળે. અહીંયા તમારે 15 વિકલ્પો પૂરા થયા. હવે આપણે જઈએ વિભાગ પ્રશ્ન 1ના બ તરફ. ખાલી જગ્યા પૂરો. પહેલું આવશે 0.85 ના ખાલી જગ્યા ટકા, તો 85% થાય. બરાબર. પછી બીજું આવશે 0.15 ના 15%. પછી ત્રીજું આવશે 0.65 ના 6.5%. ચોથું આવશે 0.22 ના 0.022 ના તો એનું આવશે 2.2%. પાંચમું 0.505 ના તો 50.5%. પાછળ ટકાની નિશાની ખાસ કરવાની. છઠ્ઠું 10/25 ના ટકા ખાલી જગ્યા થાય. 10/25 તો એ
40% થાય। પાંચમો આવશે 1/25 ટકા ખાલી જગ્યા થાય। સાતમો આવશે 1/25 ટકા ખાલી જગ્યા થાય તો 1/25 ટકા થાય 4। આઠમું 20/25 ટકા તો એ થશે 80। નવમું 10/10 ટકા તો એ 100 પૂરા, અને 10મું 3/15 ટકા થશે તો એ થશે 20%। ઓકે દોસ્તો, ઝડપથી આપણે પ્રશ્ન આગળ જઈએ। મેં તમને કહ્યું એમ કે તમારે તમારી મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ। એ તમને ત્યાં પ્રશ્ન પણ મળી રહેશે અને ત્યાં સોલ્યુશન પણ તમને ઝડપથી સોલ્યુશન પર તમે આવી શકશો। અહીંયા આપણે દાખલા ગણવાના છે। ફૂલદાનીની કિંમત ₹120 છે। હું રકમ વાંચું છું, સમજો। કોઈ પણ એક દાખલો પૂછાય છે, 3 ગુણનો છે। ફૂલદાનીની કિંમત ₹120 છે। જો દુકાનદાર તેને 10% ખોટ સાથે વેચે તો તેની વેચાણ કિંમત શોધો। આપણે શોધવાનું છે વેચાણ કિંમત। આપણને આપેલી છે ફૂલદાનીની કિંમત અને ખોટ, 3 વસ્તુ આપણને આપેલી છે। તો પહેલા ખોટ ટકામાં છે, તો આપણે સૌપ્રથમ ખોટને રૂપિયામાં ફેરવી લઈએ। તો ખોટને રૂપિયામાં ફેરવતા આપણે ખોટને રૂપિયામાં ફેરવી લઈએ તો ખોટ છે 120 ગુણ્યા 10/100। તો 120 10% લેખે કરીએ તો આ 0 ગયા, આ 0 ગયા, આ 0 ગયા, તો બરાબર આયા ₹12। ₹12 શું આવી આપણી ખોટ? ₹12 ખોટ આવી। તો હવે આપણે વેચાણ કિંમત શોધી શકીએ ને। હવે વેચાણ કિંમત એટલે કે વેકી બરાબર પડતર કિંમત ઓછા ખોટ, તો બરાબર 120 - 12 બરાબર જવાબ આવશે ₹108। એની વેચાણ કિંમત કેટલી આવી? ₹108 વેચી શકશે દુકાનદાર, બરાબર। આગળનો પ્રશ્ન વાંચીએ। એક રમકડાની, આપણે પ્રશ્ન નંબર 2 સોલ્વ કરીશું આપણે। એક રમકડાની કારની વેચાણ કિંમત ₹540 છે। જો તેના પર દુકાનદાર 20% નફો મેળવતો હોય તો કારની પડતર, રમકડાની કાર છે એના ₹540 છે, 20% નફો મેળવે છે, તો આપણે પડતર કિંમત શોધવાની છે। તો સૌ પ્રથમ આપણે શું કરીશું? ધારવું પડશે કે ધારો કે મૂળ કિંમત આપણે 100 ધારીએ, ₹100। ધારો કે મૂળ કિંમત ₹100 છે, એના પર ટકામાં કરતા નફો ₹20 થયો, તો પડતર કિંમત કેટલી થઈ દોસ્તો? વેચાણ કિંમત કેટલી થઈ? મૂળ કિંમત વેચાણ કિંમત થઈ ₹120, બરાબર। તો હવે આપણે પદ મૂકવું પડશે। આપણે લખીએ વેચાણ કિંમત, અહીં લખીએ પડતર કિંમત। જો વેચાણ કિંમત ₹120 હોય ત્યારે આપણી પડતર કિંમત હોય છે ₹100। તો જો વેચાણ કિંમત ₹540 હોય તો કેટલી? હવે તમને ખબર છે ને ચોકડી ગુણાકાર કરવાનો। 540 ગુણ્યા 100/120, શૂન ગઈ, બરાબર। હવે 5 દુ 10, 6 દુ 12, 9 છંગ 54, એટલે 90 ગુણ્યા 5 તો કેટલા આવે? 90 ગુણ્યા 5 તો 9 પંચા 45 ને પાછળ શૂન્ય, ₹450 એની પડતર કિંમત થાય, બરાબર। કારની પડતર કિંમત ₹450 થાય ત્યારે દુકાનદાર 20% નફો લઈને એને 540 વેચી શકે। આગળનો પ્રશ્ન, એક શોપીસની કિંમત ₹200 છે। જો દુકાનદાર તેને 20% ખોટ સાથે વેચે તો વેચાણ કિંમત। પહેલો દાખલો ગણ્યો એમ સૌપ્રથમ આપણે ખોટ ટકામાં છે તેને આપણે રૂપિયામાં લઈ લઈએ। ખોટ એટલે 200 ગુણ્યા 20 એને રૂપિયામાં ફેરવી દઈએ। 200 ગુણ્યા 20/100, શૂન ગઈ, 20 દુ 40 પડી ખોટ। ₹40 શું પડી? ખોટ પડી। હવે આપણે વેચાણ કિંમત શોધીએ। વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત માઇનસ ખોટ। મૂળ કિંમત એની હતી 200 માઇનસ ખોટ પડી 40, તો પછી ₹160 એની વેચાણ કિંમત થઈ, બરાબર દોસ્તો। આગળનો પ્રશ્ન નંબર 4, કેરમ બોર્ડની કિંમત ₹400 છે। કેરમ બોર્ડની કિંમત કેટલી છે? ₹400। જો દુકાનદાર તેને 40% ખોટ સાથે વેચે, સેમ ફરી દાખલો આવ્યો। ફરી આપણે ખોટ ટકામાં છે તેને રૂપિયામાં ફેરવી દઈએ। 400 ગુણ્યા 40/100, શૂન ગઈ, ઉપર વધ્યા 40 અને 4, તો ચોખ્ખું 16 અને ₹160 ખોટ પડી। હવે આપણે વેચાણ કિંમત શોધીએ। વેચાણ કિંમત બરાબર
શું હતું સૂત્ર આપણું? મૂળ કિંમત માઇનસ ખોટ. મૂળ કિંમત કેટલી હતી? 400 રૂપિયા. હવે એમાંથી આપણે 160 રૂપિયા બાદ કરીએ તો આપણે આવે 240 રૂપિયા. 240 રૂપિયા વેચાણ કિંમત થાય. આગળનું એક રમકડાની કારની વેચાણ કિંમત ₹864 છે. જો દુકાનદાર 20% નફો મેળવતો હોય તો તે કારની પડતર કિંમત કેટલી થાય? પાંચમો દાખલો આપણે જોઈએ દોસ્તો. તો સૌપ્રથમ આપણે ફરી કરવું પડશે કે ધારો કે પડતર કિંમત બરાબર 100 રૂપિયા છે. ધારો કે પડતર કિંમત 100 રૂપિયા છે. હવે એના પર શું છે? 20% નફો. આપણે લઈએ નફો, આપણે લઈએ 20% એટલે 20. એટલે એની વેચાણ કિંમત કેટલી થઈ? વેચાણ કિંમત થઈ 120 રૂપિયા. હવે આપણે સૂત્ર મૂકીએ. વેકી અને પકીને આપણે ત્રિરાશી કરીએ. જો વેચાણ કિંમત 120 રૂપિયા હોય તો પડતર કિંમત 100 રૂપિયા છે. તો વેચાણ કિંમત 864 રૂપિયા હોય તો પડતર કિંમત કેટલી? ચોકડી ગુણાકાર 864 ગુણ્યા 100 છેદમાં 120. શૂનગાય શૂનગાય. બરાબર. હવે 5 દુ 10, 6 દુ 12. હવે આ 6 ને 864 ને 6 વડે ભાગી નાખો તો 6 એકા 6, 2 26, 6 ચોક 24, 2 6 ચોક 24. એટલે વધ્યા 144 ગુણ્યા 5. ગુણાકાર કરીએ તો 720 રૂપિયા. બરાબર. 144 ગુણ્યા 5 તો 720 રૂપિયા પડતર કિંમત થાય. આગળ જઈએ પ્રશ્ન નંબર 2 તરફ. પ્રશ્ન નંબર 2, નીચેના દાખલા ગણો. નીચેના દાખલા આપણે ગણવા છે. અનિતા વાર્ષિક 15%ના વ્યાજ દર ઉપર ₹5000ની લોન લે છે. તો વર્ષના અંતે તેને કેટલું ચૂકવવું પડે? અહીંયા પી એટલે કેટલું છે? પી 5000 રૂપિયા. પછી આર રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો છે? 15%. અને મુદત કે ટર્મ ટી અથવા એન આપણે લઈએ એ છે 1 વર્ષ. બરાબર, 1 વર્ષ. હવે આપણે સૂત્ર મૂકીએ. આપણે વ્યાજ શોધવાનું. આઈ બરાબર પી આર ટી છેદમાં 100. પી કેટલો હતો? 5000. આર કેટલા હતા? 15. 1 છેદમાં આપણે લઈએ 100. શું ગઈ શું ગઈ? શું ગઈ શું ગઈ? હવે નીચે 50 ગુણ્યા 15 ગુણ્યા 1. બરાબર. તો 15 પંચા 75. 750 રૂપિયા એને વ્યાજ ચૂકવવું પડે અનિતાબેને. બરાબર. આગળનો પ્રશ્ન. રોહિત વાર્ષિક 10%ના વ્યાજ દર ઉપર ₹10,000ની લોન લે છે. તો વર્ષના અંતે તો અહીંયા આપણું પી બરાબર કેટલું થયું? 10,000. બરાબર. એનો આપણો આર કેટલો થયો? 10%. અને એન અથવા ટી આપણે લઈએ. ટી કેટલો થયો? 1 વર્ષ. બરાબર. હવે આપણે સૂત્ર મૂકીએ. આઈ બરાબર પી આર ટી છેદમાં 100. પી હતો 10,000 ગુણ્યા આર હતો 10 ગુણ્યા ટી 1 છેદમાં 100. શું ગઈ શું ગઈ? શું ગઈ શું ગઈ? શું આવ્યું દોસ્તો? 1000 રૂપિયા જવાબ આવે. 1000 રૂપિયાને વ્યાજ ચૂકવવું પડે. આગળનો દાખલો. રાહુલ વાર્ષિક 10%ના વ્યાજ દર ઉપર ₹2500ની લોન લે છે. તો અહીંયા ફરી આપણે લઈએ. પી બરાબર 2500, આર બરાબર એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ 10%, અને વર્ષના અંતે એટલે ટી બરાબર 1 વર્ષ. બરાબર. હવે આપણે કરીએ. આઈ બરાબર પી આર એન. આ સૂત્ર મોઢે કરી નાખવાનું. 100. પી એટલે આપણા હતા 2500, આર હતો 10%, 1. બરાબર. નીચે હતા 100. શૂન્ય તો આપણે ઉડાવી દઈએ છીએ. કશું જોતા જ નથી આગળ પાછળ. અને જવાબ આવે છે. પછી કશું વધતું નથી. 250 વધે છે તો 250 રૂપિયાને વ્યાજ ચૂકવવું, 250 રૂપિયા વ્યાજ ચૂકવવું પડે. આગળ કાર્તિક વાર્ષિક 5%ના દરે. કાર્તિક શું કહે છે? વાર્ષિક 5%ના દરે 10,000 રૂપિયાની લોન લે છે. શું લે છે? 10,000 રૂપિયાની લોન લે છે. તો 1 વર્ષના અંતે એને કેટલું વ્યાજ ચૂકવવું પડે? 1 વર્ષના અંતે એને કેટલું વ્યાજ ચૂકવવું પડે આપણને પૂછે છે. તો ફરી આપણે કરીએ. પી બરાબર 10,000, આર બરાબર 5% અને એન બરાબર 1. તો આઈ બરાબર પી આર એ ટી અથવા એન આપણે ટી રાખીએ. ટી બરાબર છેદમાં 100. તો પી આપણો કેટલો હતો? 10,000,
આર હતો 5% અને ટી હતું 1, નીચે 100, શૂન્ય ગઈ શૂન્ય ગઈ શૂન્ય ગઈ શૂન્ય ગઈ, ઉપર વધ્યા 100 ગુણ્યા 5 ગુણ્યા 1, તો 100 પંચું 500 રૂપિયા, બરાબર। પાંચમો દાખલો, રોહિત વાર્ષિક 25%ના વ્યાજદર ઉપર રૂપિયા 10,000ની લોન લે છે, બરાબર। લોન જો લોનનું ઊંધું કરો ન લો, ને તો પછી વ્યાજ ચૂકવવું, લઈએ તો વ્યાજ ચૂકવવું પડે। 10,000 રૂપિયા એટલે આપણે ફરી લઈએ, પી બરાબર 10,000, આર બરાબર 25% અને એન ટી બરાબર 1 વર્ષ, બરાબર। એટલે આઈ બરાબર પી આર ટી છેદમાં 100, પી એટલે 10,000, આર એટલે 25 અને ટી એટલે 100, 1, બરાબર। નીચે 100, શૂન્ય ગઈ શૂન્ય ગઈ શૂન્ય ગઈ શૂન્ય ગઈ, ઉપર વધ્યા 100 ગુણ્યા 25 ગુણ્યા 1, એટલે 25 એકા 25 ને પાછળ 2 મીંડા, 2500 રૂપિયા એને વ્યાજ ચૂકવવું પડે। આગળનો પ્રશ્ન તરફ જઈએ। પ્રશ્ન નંબર 3, નીચેની સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો। અહીંયા દોસ્તો હું તમને એક વસ્તુ રકમ ફેરવી દઈશ, બાકીની પછી તમે જાતે સમજી લેજો। આપણે પહેલું લઈએ, નીચેની સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો, એકદમ ઈજી જ છે, આમાં કશું કરવાનું છે નહીં। આપણે લઈએ પહેલી -45/30, બરાબર। તો -45 તમને એક વખત બતાવી દઉં છું। -45 30° ને શું કરવાનું, તો 45 એટલે 5 ગુણ્યા 5 તરી 15, 15 તરી 45, બરાબર। નીચે માઇનસ નિશાની છે આપણે રાખીએ, અને નીચે 30 છે, તો 5 દુ 10 ને 10 તરી 30, આપણે સરખું સરખું ઉડાડી દઈશું, 5 5 ઉડી ગયા, ઉપર વધ્યા -3/2, એટલે -3/2 એટલે 1.5, બરાબર। બીજું લઈએ આપણે, આ એક પદ્યો 36 છેદમાં -24, 36 છેદમાં -24, તો 36 ના આપણે કરીએ તો 12 તરી 36 ને -12 દુ 24, 12 12 ઉડી ગયા, એટલે -3/2, એટલે 1.5, પણ કેવા માઇનસ, આ પણ માઇનસ, આ પણ માઇનસ। આગળ લઈએ -3 છેદમાં 15, તો -3 એકા 3 ને -3, સોરી 15 એકનું છે, 3 ગુણ્યા 5, તો 3 3 ગયા, તો વધ્યું 1 છેદમાં 5, તો 1 છેદમાં 5, તો એનું આપણે મૂલ્ય થાય 0.2। આગળનું જોઈએ -18/45, -18 છેદમાં 45, તો -18 એટલે -18 ને આપણે લઈશું 9, તો 9 દુ 18, આગળ માઇનસ નિશાની, 9 પંચા 45, 9 9 ગયા, ઉપર વધ્યા -2, નીચે વધ્યા 5, 2 પંચમાંશ, -2 એટલે જવાબ આવશે -0.4, બરાબર। હવે છેલ્લું વધ્યું -12/18, -12/18 કે છે, તો -6 ગુણ્યા 2, 6 ગુણ્યા 3, 6 6 ગયા, વધ્યા -2/3, તો એને કહેવાય 0.66। આ એક દાખલો પૂરો થયો દોસ્તો। દરેક સંખ્યાને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવ્યું, આ અંશ અને છેદ હતું એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લઈ ગયા। આ એક દાખલાના 1 2 3 તમારે કોઈ પણ એકના જ આ 5 દાખલા ગણવાના હતા। આ આપણે બધા જ ગણવા જઈશું તો સમય વિડીયો ઘણો લાંબો થઈ જશે, અને એટલે આપણે આ એક સમજાયેલું છે, તમને ના ખબર તમે કમેન્ટમાં જણાવજો, તો બીજું હું તમને સોલ્વ કરીને, બધામાં આ જ કરવાનું છે, એના ભાગ કરવાના છે। 15 છે, તો 15 ને શું કરવાનું છે, તો 15 એકા 15 ને નીચે 15 દુ 30, 15 15 ઉડી જાય, આવી રીતે આમાં 6 તરી 18 ને 6 ચોક 24, 6 6 ઉડી જાય। અહીં -3 ને 18 છે, તો 3 એકા 3 ને 3 છંગ 18, તો 3 3 ઉડી જાય। અહીંયા -18 ને 45, એટલે 9 દુ 18 ને 9 પંચા 45, એટલે 9 9 ઉડી જાય। અહીં -12 અને 18, તો 6 દુ 12 ને 6 તરી 18, અહીંયા 6 6 ઉડી જાય, બરાબર। સેમ વસ્તુ આપણે ત્રીજા દાખલામાં પણ ઝડપથી કહી દો, 45 30, તો 45 30 માં 15 તરી 45, તો 15 દુ 30, 15 15 ઉડી જશે। 36 24, તો 12 તરી 36 ને 12 દુ 24, 12 12 ઉડી જશે। -3 15°, તો -3 15°, તો 3 એકા 3 ને 3 પંચા 15, એટલે 3 3 ઉડી જશે। -10 50°, તો 10 50 10, તો આમાં તો કશું ઉડશે નહીં, આ 0 0 ડાયરેક્ટ ઉડી જશે, એટલે -1 પંચમાંશ આવશે। -1 પંચમાંશનું મૂલ્ય તમને ખબર છે 0.2। આગળ 12 36°, તો 12 એકા 12 ને 12 તરી 36, એટલે 12 12 ઉડી જશે। સેમ વસ્તુ દાખલા નંબર 4 માં 5 એકા 5, 5 છંગ 30, તો 5 5 ઉડી ગયા। 36 24 માં 12 તરી 36 ને 12 દુ 24, તો 12 12 ઉડી ગયા। 10 15 માં
5 દુ 10 ને 5 તરી 15 તો 5 5 ઉડી ગયા। પછી 18 45 માં 9 દુ 18 ને 9 પંચા 45 તો 9 9 ઉડી ગયા અને 12 એકા 12 ને 12 9 108 તો 12 12 ઉડી ગયા। સેમ વસ્તુ અહીંયા 45 માં 15 તારી 45 ને 15 દુ 30 તો 15 15 36 ને 24 માં 12 એકા 12 12 દુ 24 ને 12 તારી 36 ને 12 દુ 24 તો 12 12 ઉડી ગયા। 3 15 અંશમાં 3 એકા 3 ને 3 પંચા 15 3 3 ઉડી ગયા। -18 45 માં 9 દુ 18 ને 9 પંચા 45 તો 9 9 સેમ ઉડી ગયા। -12 ને -18 તો 6 દુ 12 ને 6 તરી 18 તો 6 6 ઉડી ગયા। બરાબર, અહીંયા ખાસ વસ્તુ માઇનસ માઇનસ પણ જોડે ઉડાડી દેવાના જો બંને જગ્યાએ માઇનસ છે તો। આગળ વધતી જઈએ પ્રશ્ન નંબર 4 તરફ જઈએ। નીચેની બે સંખ્યાઓ વચ્ચેની 4 સમમેય સંખ્યા શોધો। એકદમ ઈજી દાખલો દોસ્તો, સેજ પણ ભૂલ નથી કરવાની। આપણે પહેલું એક સમજાવી દઉં છું, 1 અને 3 છે તો પહેલા આપણે 1 અને 3 લઈએ। પહેલો દાખલો તો પહેલા 1 ને આપણે 5 વડે ગુણીએ, નીચે પણ 1 ગુણ્યા 5। સેમ વસ્તુ અહીંયા 3 ને સેમ વસ્તુ હવે 1 નું કર્યું 3 ને 3 ગુણ્યા 5 નીચે 1 ગુણ્યા 5 બરાબર। તો 5 એકા 5 છેદમાં 5 એકા 5 આમાં 5 તરી 15 છેદમાં 5 એકા 5 તો હવે 5 પંચમાંશ અને 15 પંચમાંશની વચ્ચેની આપણે 4 સંખ્યા લઈ લેવાની તો 6 પંચમાંશ 7 પંચમાંશ 8 પંચમાંશ અને 9 પંચમાંશ। ખ્યાલ આવ્યો દોસ્તો? ના આવ્યો તો ઝડપથી ફરી એક દાખલો, આ દાખલા નંબર હું તમને 7મો સમજાવી દઉં છું। દાખલા નંબર 7માં શું કહે છે? દાખલા નંબર 7 ની અંદર છે શું છે? હા, -7 અને -7 અને શું છે? -7 અને -8 છે। એકદમ ઈજી છે દોસ્તો। -7 ગુણ્યા 5 છેદમાં 1 ગુણ્યા 5 અને -8 ગુણ્યા 5 અને છેદમાં 1 ગુણ્યા 5 તો 35 છેદમાં 5 પણ માઇનસ, 45 છેદમાં 5 પણ માઇનસ। બરાબર, 8 પંચા 40 સોરી 8 પંચા 40 40 છેદમાં 5 અને 35 છેદમાં 5 પણ માઇનસ। બરાબર, તો હવે આપણે 35 પંચમાંશ અને 40 પંચમાંશની વચ્ચેની સંખ્યા 36 પંચમાંશ માઇનસ 37 પંચમાંશ માઇનસ 38 પંચમાંશ અને 39 પંચમાંશ, આવી 5 સંખ્યા તમે લઈ શકો છો। કશું કરવાનું નથી, જે પણ સંખ્યા છે એને ઉપર નીચે 5 5 વડે ગુણી દેવાના અને એ બંને વચ્ચેની સંખ્યાઓનો છેદ સરખો રાખવાનો। આગળની સંખ્યા એક એક સ્ટેપ વધતું જવાનું અને 4 સંખ્યા પૂરી કરવાની। બરાબર દોસ્તો, આગળ જે આની અંદર 10 દાખલા છે। આગળ જઈએ પ્રશ્ન નંબર 4 તરફ ઝડપથી જઈએ આપણે। પ્રશ્ન નંબર 4 ની અંદર કશું જ કરવાનું નથી, એકદમ ઈઝી છે। લેસ ધેન, ગ્રેટર ધેન અને બરાબરના યોગ્ય ચિહ્ન મૂકવાના છે। 5 દશાંશ 5 15 આપણને આપેલું છે તો અહીંયા આવશે લેસ ધેન, પછી 5 દશાંશ 15 ત્રિશાંશ છે તો સેકન્ડની અંદર આવશે બરાબર, કારણ કે 5 તરી 15 ને 3 10 તરી 30 બરાબર, એટલે સેમ સેમ થઈ ગયું। 2 દશાંશ અને 2 21 છે એટલે એમાં આવશે ગ્રેટર ધેન। ચોથા નંબરની અંદર આવશે બરાબર અને 5મા નંબરની અંદર આવશે લેસ ધેન। તો ભૂલ ના થાય દોસ્તો, આમાંથી કોઈ પણ એક જ હતું તમારે પૂછવાનું। પ્રશ્ન નંબર 5 અંતિમ દાખલા તરફ જઈએ આપણે। નીચેની સમમેય સંખ્યાઓના સરવાળા કરો। એક દાખલો આપણે ઝડપથી સમજી લઈએ। પહેલો દાખલો 5 ચતુર્થાંશ વત્તા -11 છેદમાં 4 બરાબર છે। તો આમાં કશું કરવાનું નથી, આપણે પહેલા કૌંસ ખોલી દઈએ। 5 ચતુર્થાંશ આ પ્લસ માઇનસ છે તો કપડા બદલી નાખીશું, બંનેના અલગ અલગ કપડા છે તો -11 ચતુર્થાંશ બરાબર। હવે બંનેનો છેદ સરખો છે તો 5 - 11 આપણે લસા લેવાની જરૂર પડતી નથી। 5 માંથી 11 જાય તો -6 ચતુર્થાંશ, -6 ચતુર્થાંશના જો આપણે કરીએ તો 3 દુ 6 અને 2 દુ 4 આ માઇનસ છે, 2 2 ઉડી ગયા એટલે -3 દૂત્યાંશ। આ આવ્યો જવાબ। બીજો દાખલો આપણે ગણીએ 5 તૃતીયાંશ વત્તા 3 પંચમાંશ। અહીંયા બંનેના છેદ અલગ અલગ છે એટલે આપણે લેવો પડશે લસા। લસા કેટલો આવશે? 3 અને 5 છેદ છે તો લસા આવશે 15। તો પહેલા આને આપણે નીચે 15 લસા લાવવા પડે, 5 વડે ગુણીએ તો ઉપર પણ 5 વડે ગુણી નાખીએ, વત્તા 3 5 અહીં 3 વડે ગુણીએ 15 કરવા તો ઉપર પણ 3 વડે, તો ઉપર આવ્યા 25 છેદમાં 15 વત્તા 9 છેદમાં 15। હવે છેદ સરખો થઈ ગયો તો 25 વત્તા 9 છેદમાં 15 બરાબર 25 વત્તા 9 કેટલા થાય? તો 25 વત્તા 9 થાય 34 છેદમાં 15। આ બે દાખલા આપણા પૂરા થયા। ઝડપથી આપણે ત્રીજા દાખલા તરફ જઈએ।
ત્રીજા દાખલા તરફ જઈએ પહેલા આ દાખલો આપણે ભૂસી નાખીએ અને ખાસ વસ્તુ દોસ્તો દરેક એકમ કસોટીના પેપરો તમને આપણે રાઈટ આન્સરની ચેનલ જે છે એમાં એકમ કસોટીમાં તમને દરેક સબ્જેક્ટના તમારે જે પણ એકમ કસોટી લેવાય છે એ દરેક એકમ કસોટીના તમને અહીંયા મળી રહેશે તો તમારે ભૂલ કરવાની નથી ઝડપથી એક આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેવાનું છે જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલે નહીં અને જો તમને ગમે તો જ દોસ્તો ફરી કહું છું જો તમને ગમે તો જ તમારે વિડીયો લાઈક કરવાનો છે અને તમને કોઈ પણ પ્રશ્ન હોય શકે ને પ્રશ્ન જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમારે ભૂલ્યા વગર અમને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે બરાબર દોસ્તો તો આપણે ઝડપથી જઈએ દાખલા નંબર 3 તરફ એ પહેલા થોડું ભૂસી નાખીએ આપણે જગ્યાનો અભાવ છે અહીંયા પેપરની અંદર આપણે જગ્યા તમારા પેપરમાં તમને જોયું હશે કે જગ્યા છે જ નહીં આપણે થોડી ઘણી જગ્યા કરીને દાખલો ગણવાનો પ્રયત્ન કરેલો છે બરાબર દોસ્તો તો આપણે જઈએ દાખલા નંબર 3 પર 3 દાખલા નંબર જોઈએ પહેલા આપણે પેન લઈ લઈએ ઓકે ચલો 3 નંબરનો દાખલો -9/10 વત્તા 22/15 હવે અહીંયા પણ સેમ વસ્તુ થઈ ગઈ લસા લેવો પડશે બંનેનો અલગ અલગ છે તો લસા આવશે 30 તમે લસા 10 અને 15 નો લસા કરશો તો લસા 30 આવશે તો આપણે પહેલા 30 લાવવા માટે 9/10 છે માઇનસ તો 3 વડે ગુણીશું તો ઉપર પણ 3 વડે વત્તા 22/15 તો 15 દુ 30 તો ઉપર 2 વડે બરાબર -27/30 વત્તા 22 દુ 44/30 તો અહીંયા -27 ને 44 છે આપણો છેદ સરખો થઈ ગયો તો -27 વત્તા 44/30 તો અહીંયા માઇનસ છે ને પ્લસ છે તો માઇનસ પ્લસ માઇનસ નિયમ તમને ખબર છે મોટા પદની નિશાની એટલે જવાબ આવશે 44 માંથી 27 જાય તો જવાબ આવશે 17/30 બરાબર દોસ્તો આગળનો પ્રશ્ન દાખલા નંબર 4 જોઈએ લઈએ આપણે -3/11 વત્તા 5/9 તો -3 11 9 બંને છે તો લસા પડશે આપણે -3 11 તો લસા આવશે 11 9 તો 99 લસા કેટલો આવશે આપણો 99 લસા આવશે દોસ્તો કેટલો આવશે 99 તો અહીંયા આપણે 99 કરવા માટે -3 11 9 99 તો ઉપર પણ 9 વડે વત્તા 5 નીચે 11 વડે ગુણ્યા 9 ને 11 ગુણ્યા 9 ગુણ્યા 11 તો ઉપર પણ 11 વડે બરાબર તો 27/99 વત્તા 11 × 55/99 તો -27 વત્તા 55/99 તો જવાબ આવશે હવે અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો દોસ્તો અહીંયા માઇનસ આપણે જે કર્યું એમાં -3 ને -11 છે બરાબર ઉપર નીચે માઇનસ માઇનસ હોય તો માઇનસ માઇનસ ઉડી જાય એટલે અહીં માઇનસ ના આવે અહીં પણ માઇનસ આવે એટલે 27 ને 55 નો આપણે કરવો પડશે સરવાળો તો 27 55 નો સરવાળો થશે 82/99 કારણ કે અહીં -3 ને -11 ઉપર નીચે બંને માઇનસ છે તો ઉડી જાય બરાબર દાખલા નંબર 5 તમારે જાતે કરી શકશો પ્રશ્ન હોય તમે કમેન્ટમાં જણાવજો આપણે એ પણ સોલ્વ કરાવીશું નીચેની સમય સંખ્યાઓના ગુણાકાર કરો ઝડપથી આપણે ગુણાકાર કરી નાખીએ પહેલો દાખલો 9/2 ગુણ્યા -7/4 બરાબર અહીંયા આપણે લસા ગુસા કરવાનો પ્રશ્ન થતો નથી અંશ અંશનો અને છેદનો ગુણાકાર કરી દેવાનો 9 ગુણ્યા -7/2 ગુણ્યા 4 તો 9 × 7 = 63 પણ કેવા માઇનસ નીચે 4 દુ 8 બીજો દાખલો 3 ગુણ્યા -9 નીચે કશું ના એટલે આપણે છેદ સમજી જઈએ એટલે 3 ગુણ્યા -9/10 ગુણ્યા 1 તો 9 તારી 27 પણ કેવા માઇનસ છે તો માઇનસ નીચે 10 બરાબર ત્રીજો દાખલો -6/5 ગુણ્યા 9/11 તો -6 ગુણ્યા 9/5 ગુણ્યા 11 તો 9 6 કેટલા થાય બોલો તો બરાબર જલ્દી કમેન્ટમાં જણાવી દો ફટાક દે તું નીચે 11 × 5 = 55 પણ માઇનસ નિશાની ખાસ યાદ રાખવાની દોસ્તો કપડા વગર ક્યાંય મોકલવાનું નહીં પ્લસ માઇનસ જે પણ એને કપડા હોય એ પહેરાવી દેવાના ચોથો દાખલો આપણે જોઈએ 3/7 ગુણ્યા -2/5 બરાબર તો 3 ગુણ્યા -2/7 ગુણ્યા 5 તો -6 7 × 5 = 35 હવે છેલ્લો અને અંતિમ દાખલો 3/11 ગુણ્યા 2/5 તો 3 ગુણ્યા 2 11 ગુણ્યા 5 તો 3 દુ 6 અને 11 × 5 = 55 બરાબર દોસ્તો અહીંયા આપણે સમગ્ર પેપર તમારો આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે દરેક પ્રશ્નની અંદર તમને ખાસ
આપણે સમજણ આપી છે અને કોઈ દાખલો બાકી ના રહી જાય એનું આપણે ખૂબ ધ્યાન રાખ્યું છે. કદાચ સમયના અભાવે કોઈ દાખલો રહી ગયો હોય અને તમને ના ફાવતો હોય તમે અમને કમેન્ટમાં ખાસ જણાવજો. નવા જે મિત્રો છે વિડીયોને ખાસ લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય દોસ્તો.